અત્યારે છે ને ગાડીમાં લોચો થઈ ગયો છે તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? બધાને ગુડ મોર્નિંગ, બધાને મારા હર હર મહાદેવ. સવારના 9 વાગી ગયા છે અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. આપણે તો કે મહિનો રહ્યા છીએ આખો, પણ આજે પહેલો સોમવાર છે. તો આ ઘરમાં બધા લોકો આજે છે ને સોમવાર જ રહ્યા છે, કેમ કે બધા લોકો છે ને મહાદેવના પાછા ભક્ત રહ્યા ને, એટલે બધા રહી. તો છે ને અત્યારમાં નાસ્તો કરી લીધો છે અને જો બધું આમનું પડ્યું છે, હજી કાંઈ લીધું નથી કોઈ. તો અત્યારમાં છે ને 9 વાગ્યા છે, તો હું કોલેજે જવાનો છું હમણાં થોડીક વારમાં, કલાકમાં, કેમ કે આપણે 10 વાગ્યાનું હોય. વહેલા આજ છે ને વહેલા શરૂ કરી દીધો છે. અને છે ને અત્યારમાં લાઇટ પણ વહી ગઈ છે, વરસાદ આવે છે એના કારણે. કાલ રાતનો વરસાદ એક ધારો કન્ટિન્યુ આવે છે. કાલ રાતનો અત્યાર સુધી વરસાદ આવે છે ધીમા. જો લાઇટ પણ જતી રહી છે, જો બધું પાણી છે અત્યારમાં. તો વાતાવરણ જોઈને તો એવું લાગે છે કે હજી આવશે. તો આખો દિવસ તો 10 વાગી ગયા અને નીચે આવી ગયો છું. અને ક્રિશ આવે છે. ક્રિશ, મહાદેવ કેમ તાર રજા છે આજે? રજા છે? ના અમારે ન હોય એવું કે અમારે રજા નથી, હાલને રજા છે. હું છે કોને ખબર. હવે કાલ તો હું ભાગું કોલેજે, બરોબર. હવે ગાડી છે ને વરસાદવાળી બગડી છે, પાણીવાળી. હા, એ પાણીવાળી છે. તેને હવે છે ને થોડીક આમ સાફ બાફ કરી નાખીએ મસ્ત. જો સીટ ભીની થઈ ગયા છે. હજી તો ગઈ છે ને, કાલ રવિવાર ગયો છે, તો આજ કેમ રજા હોય? આપણે રજા નથી. આજ પહેલો દિવસ છે તો જઈ આવીએ. અમે શ્રાવણીય સોમવાર એટલે કે મહાદેવનો વાર કહેવાય, એ વારે જઈ આવે, સારું કહેવાય. તારે રજા આવી, બરોબર ને? તું તો ઓલાડી ને કા આખો મહિનો આપણે તો. હું તારી સાયકલમાં કંઈક તૂટ્યું એમ કહેતો હતો ને હમણાં? કઈ નથી. જો ગઈ જાણે છે ને, જો આવું તૂટી ગયું ને તો વેલ્ડિંગ મરાવ્યું છે. શું કરવું, કાં વાપરવું પડે. જો અત્યારમાં ખ્યાલ જો કરે, ત્યાં પાણી પડી ઉડાડે. તારે ટાયર બગડશે, રહેવા દે. હાલો કઈ આપણે આમાં ચાવી નાખી દઈએ ગાડીમાં અને શરૂ કરીને ભાગ્યા. હાલો, બધી બાજુ ઉડતું હોય છે. બધું બગડે, રહેવા દે. અત્યારે છે ને ગાડીમાં લોચો થઈ ગયો છે. તો આમાં છે ને ખાલી હજી માથે આવી રીતે આમ પગ મૂક્યો ને, ત્યાં તો જો હાથમાં આવ્યું આ તૂટી ગયું. હજી મેં આ ક્રિશને કીધું છે કે આવી રીતના જ્યાં તો મારો આ તૂટી ગયો. હવે પગ ક્યાં રાખવો મારે? હવે આને છે ને અહીંયા સાઈડમાં, હા, હકાલવું પડે. શું કરવું હવે? તો એને છે ને અહીંયા સાઈડમાં મૂકી દીધું છે અને આપણે આમનો પગ રાખવાનો અહીંયા વાહેનું છે ને એની માથે. અત્યારે પહોંચી ગયો છું કોલેજે. કોલેજનો ટાઈમ પૂરો થાય પછી મળીએ. નાસ્તો અવાજ મોડો પહેલા તો અત્યારે છે ને રજા પડી ગઈ છે અને જો 5:30 થઈ ગયા છે. તો હાલો ઘરે જવા નીકળીએ. અને આજ તો આપણે ક્લાસીસમાં પણ જવાનું નથી આજે કંઈક. તો ચાલો હું તમને ઘરે જઈને કહું. તો ઘરે આવી ગયો છું અને છે ને કંઈક ખાવાનું પડ્યું તો જોઈ લો. ભૂખ લાગી છે બહુ. હા, પડ્યું તો છે. ચેવડો પડ્યો છે થોડો. આપણે તો ચેવડો ખાવાનો છે. આપણે ખાવાનું છે. આજે રાતે એકટાણું કરવાનું છે, કેમ કે આપણે બપોરે તો કોલેજ હતા એટલે ત્યાં કાંઈ કર્યું નથી. ત્યાં તો ચેવડો ને એવું ખાધું એટલે આપણે રાતે મસ્ત ઠૂસવાનું છે. તો પેલા ચાલો હું છે ને હાથું મોઢું ધોઈ નાખું અને થોડુંક ખાઈ લઉં, પછી મળું. અત્યારે છે ને નાસ્તો કરીને નીચે આવી ગયો છું અને ક્રિશ પણ આવી ગયો છે. તો અત્યારે છે ને આપણે પહેલાં તો આ ઉપાડવાનું છે. આ તૂટી ગયું તો આપણે સવારના પોરમાં કોચિંગમાં જવાનું સારે. ટ્યુશનમાં જ બંધ થઈ ગયો, તને ખબર થઈ છે. મારે જવું. તારે જવું છે? હવે કાંઈ નથી જવું. જો ગાઈસ આ છે ને એ અહીંયા લગાડવાનું છે. જો અહીંયાનું બાકું બતાતું હોય છે તમને. અહીંયા જોયું નથી બતાતું. અહીંયા છે એટલામાં આવી રીતના આમ લગાડવાનું છે. ત્યાંથી તૂટી ગયું છે વેલ્ડિંગ. જો આવી રીતના કંઈક લાગે પણ આ તો હવે નીકળી ગયું છે. તો મારા પપ્પાની દુકાને છે ને આપણે નખાવા જવાનું છે. તો હાલો વેલ્ડિંગ કરાવી. તો ચાલો અત્યારે ફટાફટ ગાડી લઈને નીકળીએ.
વેલ્ડિંગ કરાવીને ઘરે આવી ગયો અને જો એ વેલ્ડિંગ થઈ ગયું છે એક નંબર. જો આજે જોઈન્ટ નહોતું ને જોઈન્ટ કરી નાખ્યું છે. હવે જો આને પગ મારીને તો કંઈ વાંધો નહીં, એકદમ ટકાટક વેલ્ડિંગ કરી નાખ્યું. હવે ગમે એમ કરો કાંઈ થાય જ. જો અત્યારે છે ને આવી ગયા છીએ અગાસીમાં, હું ને ક્રિસ બંને. જો મારી સાથે સાથે ક્રિસ પણ આવી ગયો. હું આવું એટલે આવે જ તે. હા બે આઠ જ આવી અગાસીમાં. અત્યારે કંટાળો આવતો હતો મેં કીધું હાલો અગાસીમાં જઈ. તો અત્યારે અગાસીમાં કરી બેહવા આવ્યા અને જો 6:30 થયા છે. તો જો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે ને, તો આ મંદિરે છે ને રામાપીરનું મંદિર છે, તો ત્યાં ગીત વાગવા મળ્યા છે ભોળાનાથના. જો તમને સંભળાતા છે ધીમા ધીમા, કેમ કે બહુ ધીમા વાગે છે, બહુ ફાસ્ટ નથી વાગતા. જો આજે સવારનું છે ને આવું જ વાતાવરણ છે, એક પણ બાજુથી સૂરજ જ નથી નીકળો. જોઈ લો કાંઈ પણ નહીં, આમ ખાલી આવું નવું વાતાવરણ સવાર દિન. અત્યારે સાંજ પડવા આવી. તો અત્યારે રાત પડી ગઈ ને આવી ગયો છું અગાસીમાં જમી ગાળવીને રાતે. અને અત્યારે રાતના 9:30 વાગી ગયા છે. તો અત્યારે છે ને વિડીયોને પૂરો કરી દો અને આપણે હવે કાલે નવા વ્લોગમાં મળશું. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. બધાને બાય બાય.